ગોબરાજી શું થયું? અલ્યા કેવું છે? શાંતિ બોલો ને, ધંધા ટાઈમે ખોટી ના કરો યાર. અલ્યા ધંધા ટાઈમે કોઈ ગ્રાહક નહીં આવતું, કોઈ નહીં, તમારું ભાવભાજી હારી નહીં આવતું એવું કે છે ને બધા લોકો. કોણ કે છે? અલ્યા ગામમાં વાતો કરે છે બધા. અલ્યા આપણે ભાગીદારી માંથી આવી બહાર વાત ના કરે. હા, એટલે બહાર લોકો આવી વાત કરે છે. હા તો હું તમને શું કહું છું, હા. કેટલા ગ્રાહક છે અંદર એમ કહો મને ફટાફટ. ગ્રાહક તો છો આપણો એક પાવભાજી કરો, એક નહીં 2 કરો, આટલા જ ગ્રાહક છે? 2 નહીં 4 કરો, 4. અરે રે, 4 નહીં, આપણે 8 ગ્રાહક આવશે. કેમ? કેમ કે ભમરાની ભાજી એટલી જોરદાર છે. એવું છે? તો હું ખાલી 5 મિનિટનો ચકાચક બનાવી આ દઉં. તો બનાવી ગાલો એટલે બનાવી ખાલી. હો, જોરદાર તડકો મારો. જોરદાર તીખી મોળી છે કરવાની. જો 2 તીખી હા. બરોબર છે, હા. ને 1 મોડી, હા. ને 1 માં તો હા મરચું નાખવાનું જ નહીં. એટલે એવો જેવો ડંગાયો હે. એ તો આવ્યો છે ભાઈ, આપણો ગ્રાહક કહેવાય, ભગવાન કહેવાય યાર. ગામમાં જેટલા આવા મુહૂર્તે હશે. હા. એટલે હું બનાવી આલું છું. બનાવી ગાલો ત્યાં. બૂમ પાડું એટલે આવો. હા. બરાબર જાડો. એટલે આ ભમરા બન્યું કે નહીં, પેલો કસ્ટમર લોહી પી ગયો હે લ્યા. બની જો લે આ લઈ જો ને. એવું છે? હો હારું હેડો તાળો હું આલી આવું. હો. તો સાહેબ આ તમારી પાવભાજી. સારું સારું હો કેવી છે કઈ કહેજો, જોરદાર છે. અમારો ભમરો જોરદાર બનાવે છે. એ હા હા. હા બમરાભાઈ જોરદાર હે. લે ભાજી તો મસ્ત બની ગઈ છે. એટલે ઓ સુનાજી, ઓ આવો એટલે આવો કે લે ભાજી બની જાય. આવો આવો. લે આ ભમરા તે ઓલી ભાજી કેવી બનાવી હતી? જય ઓલો લાસ્ટ બેઠો છે એ તો ગાળો દીધી યાર. આવડી ગાળો મોટી મોટી, હા આવડી મોટી મોટી ગાળો આલી ને તો. એટલે એમાં જેવું હતું ખબર છે? હા એટલે મરચું વધારે પડી ગયું. એટલે તું રોજ બનાવે છે ભાઈ, પણ મરચું તો માપનું નાખવું પડે કે? અચાનક ખાઈ જાય લે આવા. એવું છે? તો? એટલે આવડી મોટી મોટી ગાળો આલતો તો મને. એટલે આ પેલા શેઠ ખાઈ જાય છે મજા આવી. હા, મજા આવી એટલે મજા આવી. તો પણ પછી હવે શું બનાવશો? બીજો ઓર્ડર શું છે? પુલાવ છે ભાઈ. પુલાવ છે? પણ હવે વટાણો તો છે નહીં. બટા નહીં ના બનાવી ગાલો ને. બનાવી કાઢું હો. સિસ્ટમ કરી હા. વાત. તીખો કે મીઠો? તીખો તીખો તીખો. હાલે. એટલે મીડિયમ રાખવાનો, વધારે તીખો નહીં. એવું? હો હા. બનાવી દો તારે. એને પૈસા કેટલા લીધા? પૈસા હા પૈસા તો એના કેટલા થયા હતા? હારું ભૂલી ગયા? 120 રૂપિયા થયા હતા. હા એ બરાબર. હા. પેલા બેન કોમ કરો છો, વાસણ વાસણ ધોવડાવજો. હા એ તો ધોળ કરાવી દઈએ હો. હા જાવ હેડો. પુલાવ બનાવો હા, ફટાફટ તારે. આવો. હો ઓ સુનાજી, તો આ થઈ ગયો લ્યા પુલાવ. હા તો આવો તારે. લ્યો આવો હેડો. આલી લાવો ફટાફટ. હા. મસ્ત બનાવ્યો છે. રસ્તા છો ને? માપનો છો ને? હા આપણા ભાઈએ જ બનાવ્યો. જો હવે મારે પાવ કટિંગ કરવા છે, ડુંગળી કટિંગ કરવી છે. કેટલો પુલાવ પડ્યો? ઓહો આજ તો બહુ પુલાવ કરાગી નહીં એવું કરવાનું. એ સુનાજી, અલ્યા તમારો કોઈ શરમ બરમ આવે છે કે નહીં લ્યા? શું હે? ધંધાના ટાઈમે તમે ઉઈ રહ્યા છો? તારા ટાઈમે તો આખો દાડો કોમ કરું, થાક તો લાગે કે? તમે એટલી તો ખબર પડવી જોઈએ કે લ્યા વાસણ ને બધું મેં પતાવ્યું છે. વાસણ મેં ઘસ્યા, શું કામ કર્યું છે? તો આ બધું કોણે ગરાગી નીકળી બધી? અલ્યા આ તો બધું મેં પતાવ્યું છે. એ તો પણ હું લઈને આવું છું, ઓર્ડરો બધાનું છું, એ ના જોવાનું હોય કોઈ? પછી પેલા મેરે ખાવાનું હતું, ખાવાનું આલ્યું. હવે પતાવવાનો ટાઈમ આવ્યો ત્યારે હુઈ ગયો છું. શરમ ના આવતી? લેર કોમે એટલે આવું શું કહે? બડા ના પાડ. તું તો મહિના 15,000 પગાર આવતો હોય એવું કરે છે, 4,000 પગાર આલે છે મહિના. ભમરાનો ભમરો કાઢી દઈશ, જતો રહેજે નહીંતર. તારે હજી ખબર નહીં મારો. શું જોવાય છે લ્યા? એટલે આ તો આઈસ્ક્રીમોના નોમ જોઉં છું બધા. અલ્યા ગોળા, કઈ આઈસ્ક્રીમ છે ઈ? તું પાછો બેસી જાજે. એવું છે? હા તું બેસી જા. હારું હેડો તારે. જોડ્યા સુનાજી હું હે ને ત્યારે આખો દિવસ નહીં આમ જાઉં. હા. હવે મારે ધંધો કરવાનો, તારી જેમ કઈ ખોટમાં નહીં આવવાનું. બરાબર છે? તું ફટાફટ હે. હા, ઉભો રહેજો. આઈસ્ક્રીમમાં કેવું છે? જો માવા કુલ્ફી છે, રબડી કુલ્ફી છે અને કેસર ડ્રાય ફ્રૂટ છે. હા. બરાબર છે? પછી ફાલુદા છે, રાજભોગ છે, ચોકલેટ છે, મેંગો છે, આવું બધું છે. એવું બધું છે? યાદ રહેશે? હા યાદ રહેશે. યાદ રહેશે ને તો પગાર આલે બાકી નહીં આલવો. એવું છે? હો. ખબર ના પડે તો 50 વાર પૂછજે. એવું છે? હા 2 વાર જ પૂછજે, 3 વાર પૂછું તો માથામાં બારે. હા, એ તો પૂછી લઈશ. અને હેડો. ભાજી તો બનાવવાની હે. હેડો. ભાજી તો બની ગઈ છે. હવે હું પાવ બનાવી દઉં. આ આપણા દુબઈના પાવ છે, બહુ ફેમસ છે યાર. એટલે આ ભાજી જો એ ભમરા ઓમાય. બોલો કો લ્યા શું થયું? આ કોમ બોમ બધું ગરાકો ને હાચવ કે? સાચું તો શું? આ હું હાચવ, હું કોમ કરે છે તું? ગરાક હાચવવા ના પડે? સાચવવા પડે. ગરાક તો આપણો ભગવાન પ્રમાણે કહેવાય યાર. એવું હોય? તો યાર તું હાચવતો નહીં ભમરા, એવું કરવાનું તારે? એવું સાહેબ? એટલે આ શેઠ તું છે કે હું છું?
તું મને હવે શીખવાડીશ કે હું કરવાનું હું નહીં કરવાનું. હું તાર ફટાફટ વાસણ ઘસી મારજે યાર. અલ્લા અલ્યા હું તો ભૂલી જ ગયો શેઠ બીજા હું શેઠ બની ગયો તો નહીં ભૂલ થઈ ગઈ. એ ભમરા બોલ ને લે આ. આજ તો દાબેલી ખા કે મેં મારા હાથે બનાવી છે. આ લાગે નક્કી આવે છે ને હા. તું સીધું લાગે મત તો. એવું છે? હોવ. એક વાર ખાઈ તો જો આ સેવ ને ડુંગળી બધું નાખ્યું તો જોવો ચેક કરો. ટ્રાય કરી જોઈએ ને. હા. તમે તો ગુણ ખાવાના જ છે તમારી બધાયની આપની છે એટલે. ઓહો કઈ છો ભમરા? આવી જતો? એક નંબર છે ભાઈ. જોરદાર છે ને? જુઓ ને મારે તો દાબેલી ના આવવા આવ્યું હવે. એવું છે? તો મસ્ત છે નહીં? જોરદાર બની છે ને? તો હું તમને શું કહું છું હા કાલથી દાબેલી તમે લઈ લો હા પાણી પાક પુલાવ હું લઈ લઉં હા 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 બરાબર પણ કોમ કરજો લે હા ફોન તો કરી ને પૈસા ટાઈમસર આલવા પડે મળી જાય બરોબર હો. એડવાન્સ જ જુઓ માર તો કોઈ કોમ હોય તો. એ આલવા પડે પાછા અને અત્યારે મેં હિસાબ કર્યો હમ. બરાબર છે તો જેટલું સામાન લાયા ને એના કરતા 500 રૂપિયા તો કોટ છે એવું છે તો કરવાનું શું એ શું કહે તો ધેમાં ધેમાં થઈ જાય ને હાલ કરવું તો પડશે નવું ભાઈ. હાલ તો નવું નવું કોમ છે ને હા એટલે રહેવાનું એવું એવું હા ના પણ દાબેલી ખાવા દો સારી ગયું હારી ને એક નંબર. કેમ છો ભાઈ જો તમારે પણ હવે ભાજીપાવ પુલાવ અને એના સિવાય પણ દાબેલી વડાપાવ જેવી અવનવી આઈટમ ખાવી હોય તો આજે જ પધારો શિવ શક્તિમાં. લોકેશન અને નંબર સ્ક્રીન ઉપર આવતું હશે. જય માતાજી, જય હિન્દ.